શુક્રવારે દેવી લક્ષ્મીને આ 3 વસ્તુઓ અર્પણ કરો, રાતોરાત બદલાઈ જશે ભાગ્ય। જો આર્થિક તંગીથી પીડાતા લોકો શુક્રવારનું વ્રત રાખે છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે તો તેમનું ભાગ્ય સુધરી શકે છે। આ દિવસ દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। ઘણી વખત લોકોને સખત મહેનત કરવા છતાં ઇચ્છિત સફળતા મળતી નથી। ઘણા લોકો તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી શકતા નથી। આવી સ્થિતિમાં તેમને પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે જેથી તેમનું મન શાંત થઈ શકે। ઉપવાસ અને પૂજા કરવાથી લોકોને ભગવાનના આશીર્વાદ મળે છે અને તેમની પરેશાનીઓ દૂર થઈ શકે છે। હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। દેવી લક્ષ્મીને ધનની દેવી પણ કહેવામાં આવે છે। શુક્રવારે વ્રત અને પૂજા કરવાથી લોકો આર્થિક સમસ્યાઓથી રાહત મેળવી શકે છે। આ દિવસે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। જે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે તેમણે શુક્રવારે દેવી લક્ષ્મીને કેટલીક વસ્તુઓ અર્પણ કરવી જોઈએ। તેનાથી તેમનું જીવન ખુશહાલ બની શકે છે। શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરી શકાય છે? આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે। શુક્રવારે દેવી લક્ષ્મીને મોગરાનું અત્તર ચઢાવવાથી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે। આ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને આ કરવાથી તમે ધનની દેવીને પ્રસન્ન કરી શકો છો। એવું માનવામાં આવે છે કે મોગરાનું અત્તર ચઢાવવાથી લોકોને તેમના કરિયરમાં પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ શાંતિની સાથે પૈસા અને અનાજની પણ કમી નથી રહેતી। શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ગુલાબનું અત્તર અથવા કેવડાનું અત્તર અર્પણ કરવું જોઈએ। આમ કરવાથી લોકોને માનસિક સમસ્યાઓથી રાહત મળી શકે છે। એટલું જ નહીં, ધનની દેવીને ચંદનનું અત્તર ચઢાવવાથી લોકોનું સૌભાગ્ય વધી શકે છે। આ સિવાય રોજ ઘરમાં અત્તર રાખવાથી કામ અને ધંધામાં વધારો થાય છે। જ્યોતિષ અનુસાર વિવાહિત લોકોએ શુક્રવારે દેવી લક્ષ્મીને 16 શૃંગાર વસ્તુઓ અર્પણ કરવી જોઈએ। આમ કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે। એટલું જ નહીં, શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।